મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રકટીકરણના પુસ્તકના 20મા અધ્યાયમાં દેવના રાજ્યની વાત લખી છે કે રાજ્ય સન પર બેસનાર અને રાજ્યનો મહિમા પ્રગટ કરનાર એ મંડળી જે વેષ્ટિત થાય છે, અને એ બાબતો પ્રભુના વચનથી ગઈકાલે પણ આપણે જોઈ હતી. અને બે બાબતો કે તારણ પામેલા લોકોની સ્થિતિ કેવી હશે, અને ધર્મને અર્થે પ્રભુની ખાતર જેમણે પ્રાણ ત્યાગ કર્યો છે, શિરછેદ થયો હશે, એવા લોકો ખ્રિસ્ત સાજે હજારો 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 વર્ષ રાજ કરશે. અને એટલા માટે સંત યોહાન એ દેવના રાજ્યને, ખ્રિસ્તના રાજ્યને, એ જગતનું રાજ્ય નથી પણ આત્મિક રાજ્ય છે એવું પ્રગટ કરે છે. પૃથ્વી પરનું રાજ્ય નષ્ટ થાય છે, પૃથ્વી પરની સત્તાઓ જતી રહે છે, પણ આકાશી રાજ્ય એ અમર કે અનંતકાળિક છે. અને એટલા માટે પ્રભુના રાજ્યના મહિમાની જે સ્થિતિ છે એ સ્થિતિ બતાવવામાં આવેલી છે. અને એટલે 20મો અધ્યાય અને 4થું વચન, પણ ખ્રિસ્તની ખાતર જેઓએ પોતાનું બલિદાન આપ્યું છે, જેઓએ પ્રાણ ત્યાગ કર્યો છે, તેઓનો મહિમા ત્યાં વિશેષ છે. ત્યાં તેઓ જાણે કે ખ્રિસ્ત સાથે આનંદિત હોય છે, ખ્રિસ્તની સાથે રાજ કરે છે. પ્રભુએ પોતે એમને વચન આપેલું છે કે તેઓ સજીવન થશે અને ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કરશે. અને એમ કહેવાય છે કે આ પ્રથમ પુનરુત્થાન છે, જ્યારે પ્રભુ કહે છે કે પ્રગટ થશે. અને જે સજીવન થવાની કરવાની વાત છે, એની અગાઉ જેઓ ખ્રિસ્તની ખાતર પોતાનું બલિદાન આપે છે, એમને પ્રથમ સ્થાન આપવામાં આવેલું છે. એટલે આ એક મહિમા કે ચિત્ર બતાવવામાં આવે છે, સંત યોહાન બતાવે છે, પણ એ ચોક્કસ આપણને પ્રગટ કરે છે કે જ્યારે પુનરુત્થાન ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે જેઓ ધર્માર્થે ખ્રિસ્ત ખાતર મૃત્યુ પામ્યા છે તેમને સજીવન કરાવશે. પ્રથમ પુનરુત્થાનમાં, આ પ્રથમ પુનરુત્થાનના ભાગમાં જેઓ છે તેઓને ધન્ય છે, જેને એને ભાગ મળ્યો છે, એના ભાગીદાર થયા છે, તેને ધન્ય છે. અને એવા ઉપર કહે છે કે બીજા મરણનો અધિકાર નથી. એવા લોકો કે જેઓને પ્રભુ સજીવન કરશે, બીજું મરણ એટલે પેલી અગ્નિની ખાય, ગંધકની બળતી ખાય, કે જેની અંદર શેતાનને શેતાની વાનાઓને ફેંકી દેવામાં આવશે. અને ત્યાં કે છે જે બીજું મરણ છે, પણ કે છે કે આપણે તો સ્વર્ગીય વિસામો પામીશું. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને 24થી 29 વચનમાં દેવનું વચન શું કહે છે? હું તમને ખચિત ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં ઠરશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં ચાલશે કે આવશે કે આવ્યો છે. અને એટલે અહીંયા જે દેવનું વચન છે, એ દેવનું વચન એ પ્રમાણે કહે છે કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ દેવના રાજ્યની ભાગીદાર બને છે, અને પ્રભુના મહિમાને માટે, ઈશ્વરના મહિમાને માટે તેઓ આશીર્વાદિત છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, આજે આ વચનથી અમને ઉત્તેજન મળે છે પ્રભુ, કે દેવના રાજ્યના અમે ભાગીદાર બનીશું અને અનંતકાળિક સુધી તમારી સાથે રહીશું અને તમારો મહિમા પ્રગટ કરીશું. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.